થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક રીલ વાયરલ થયેલી અને એ રીલ હતી આ. સોરી, કોપીરાઇટના ઇસ્યુના કારણે તમને મ્યુઝિક તો નહીં સંભળાવી શકું, પણ તમને કહી તો શકું ને કે સોંગ કયું હતું. એ સોંગ હતું ગુલાબી સાડી. અને એ સોંગ ઉપર સેમિનાર હોલમાં સ્ટુડન્ટની સામે ડાન્સ કરતા સર એટલે કે નીરજ ભરવાડ, કે જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતા સ્ટુડન્ટ્સને મેથ્સમાં માસ્ટર બનાવે છે, કે જેનો હું છેલ્લા ઘણા ટાઈમથી કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતો હતો, પણ આજે ફાઇનલી મારા જ કોલેજનો ફ્રેન્ડ અને ઇન્ટિરિયર ડિઝાઇનર પ્રશાંત પ્રજાપતિ. પ્લીઝ પ્રશાંત. કેમ છો? મજામાં દર્શનભાઈ? યસ ભાઈ. આજે આ પર્સને મારી એમની જોડે એક મીટિંગ ફિક્સ કરાવેલી છે. આપણે જઈને એ સરને પૂછશું કે સર ચાલુ ક્લાસમાં ડાન્સ કરવાની શું જરૂર પડી, અને સાથે એમની શો વિશે પણ જાણશું. સો લેટ્સ ગો. પણ એક પ્રશાંત, તારે કંઈ કેવું છે? નીરજ સર મારા મેન્ટોર છે, મારા ગુરુ છે, અને એમના વિશે એમના મોઢે જ સાંભળીએ તો સાંભળવાની વધારે મજા આવશે, કેમ કે વ્યક્તિ બી એક રોમાંચિત છે અને બહુ જ મોટિવેશનલ વ્યક્તિ છે. તો જેમના જોડે ભણેલો છું તેમને સાંભળવાની બી મને વધારે મજા આવશે. તો ચલો સાથે મળીએ. વધારે મજા આવશે. ચલો. યસ પ્રશાંતભાઈ, બિલકુલ મજામાં. વેલકમ દર્શનભાઈ. કેમ છો? પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ. સર, જ્યારથી તમારી રીલ વાયરલ થઈ છે ત્યારથી ઘણા બધા સ્ટુડન્ટ્સના મને ક્વેશ્ચન આવેલા છે, અને મારી પાસે પણ ઘણા બધા ક્વેશ્ચન છે કે જેના આન્સર લેવા માટે થઈને પ્રશાંતભાઈને કોલ કરેલો. ઓકે. અને આજનું આ પોડકાસ્ટ છે એ પ્રશાંતભાઈના કારણે જ પોસિબલ થાય છે. અરે ગ્રેટ. તો ઘણું બધું જાણવું છે. અહીંયા બેસીને વાત કરશું કે પછી કોઈ બીજું સેટઅપ છે? આવો ને, ઉપર બેસી શાંતિથી વાત કરીએ ત્યાં. સર, ઘણા બધા ક્વેશ્ચન છે, તો હું એક પણ મિનિટ વેસ્ટ કરવા નથી માંગતો. મારો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમે આટલા ટાઈમથી સ્ટુડન્ટ્સને મેથ્સ ભણાવો છો. રાઈટ. તમે 10th અને 12th કયા યરમાં સ્ટડી કરેલું, અને તમારે મેથ્સમાં કેટલા માર્ક હતા? સર, મેં 2003માં મારું 10th કમ્પ્લીટ કર્યું હતું. ઓકે. બહુ ઓનેસ્ટલી કહું તો મારે 10thમાં ખાલી 51 માર્ક્સ હતા મેથ્સમાં, અને એના પછી મેં કોમર્સ રાખેલું. ઓકે. 2005માં મેં મારું 12th પાસ કર્યું. ઓકે. અને એમાં મારે અકાઉન્ટ્સમાં 67 માર્ક્સ હતા. મેથ્સની વાત કરું તો પહેલા સ્કૂલિંગ ટાઈમ પર એટલું પાવરફુલ મેથ્સ હતું એવું આપણે કહી ના શકીએ, કેમ કે ત્યારે એટલા બધા લાઈક 100 આઉટ ઓફ 100 કે 90 માર્ક્સ બીજા લોકોના આવતા, જે મારે નહોતા આવેલા. એટલે આપણે એવું કહી ના શકીએ કે મારું મેથ્સ એટલું બધું પાવરફુલ સ્કૂલ ટાઈમથી હતું. તો પછી સર, તમે આટલા ટાઈમથી સ્ટુડન્ટને મેથ્સ ભણાવો છો, પણ તમે બી કોઈ સર પાસે મેથ્સ ભણેલો જ હશે. હા જી. તો તમે કોની પાસે મેથ્સ ભણેલા છો? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ. ઘણા બધા સ્ટુડન્ટ્સને બી આ ક્વેશ્ચન થાય છે કે તમે કોની જોડે મેથ્સ ભણ્યા છો. સો કદાચ ફર્સ્ટ ટાઈમ હું આ વસ્તુ રિવીલ કરું છું કે મારું આટલું મેથ્સ સારું હોવાનો બેઝ ક્યાંક પ્રાઇમરીમાં છે. સ્ટાન્ડર્ડ 5થમાં હતો ત્યારે એક JNV જવાહર નવોદય વિદ્યાલય કરીને એક સ્કૂલ છે, એની એન્ટ્રન્સ એક્ઝામ હોય. સો 5th સ્ટાન્ડર્ડમાં મેથ્સ અને રિઝનિંગ એની એન્ટ્રન્સ એક્ઝામમાં આવતું હતું. ત્યારે અમારા એક સર હતા, ઘનશ્યામ સર કરીને, તો એ સરે મારું મેથ્સ રિઝનિંગનો બેઝ ત્યારથી બહુ જોરદાર કરેલો. એના પછી જ્યારે હું 11th 12thમાં હતો ત્યારે ભીમાણી સર કરીને મારા એકાઉન્ટના સર હતા. એ ક્યારે કેલ્ક્યુલેટર અલાઉ નહોતા કરતા, અને બહુ ડિફિકલ્ટ કેલ્ક્યુલેશન્સ અમને મોઢે કરવા માટે એ થોડા પુશ કરતા હતા. સો થેન્ક્સ ટુ એ બંને સર કે જેના લીધે મારું મેથ્સ કે મારી કેલ્ક્યુલેશન આટલી સારી છે. સર, તમને ક્યારે કોઈ એવો ક્વેશ્ચન પૂછેલો છે કે તમારી હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? હા, અમુક લોકો એવું કીધું, લાઈક મેથ્સ સારું હોય ને એટલે એક સાયકોલોજી એવી હોય કે BSc વિથ મેથેમેટિક્સ કે MSc વિથ મેથેમેટિક્સ કરેલું છે કે શું એમ. બટ એકચ્યુઅલી ધ ટ્રુથ ઇઝ મેં ખાલી કોમર્સ કર્યું છે. BCom કમ્પ્લીટ કરીને પછી મેં MCom બી નથી કર્યું, ખાલી BCom કમ્પ્લીટ કર્યું. બટ સબ્જેક્ટ પ્રત્યેનો મારો જે ઇન્ટરેસ્ટ છે, અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ્સ સમય એવી રીતે આગળ વધતો ગયો કે મને પછી મેથ્સનો ટીચર બનાવી દીધો છે. એ કઈ મોમેન્ટ હતી કે જ્યારે તમને એવું સ્ટ્રાઇક થયું કે મારે એજ્યુકેશન ફિલ્ડમાં કરિયર બનાવવું છે? થોડી લાંબી સ્ટોરી છે, હવે તમે પૂછ્યું જ છે તો આપણી પાસે ટાઈમ છે સર, કોઈ ઇશ્યુ નથી. બિલકુલ. હું છે ને પ્રાઇવેટમાં જોબ કરતો હતો, ત્યાંથી એક ફ્રેન્ડના રેફરન્સથી હું બેન્કિંગની પ્રિપરેશન કરવાની શરૂઆત કરી. અને બેન્કિંગની પ્રિપરેશન શરૂઆત કરવાનું એક મેજર રીઝન એ હતું કે મારું મેથ્સ સારું હતું. સો મેથ્સ અને રિઝનિંગ સારું હોવાના લીધે આ પ્રિપેરેશન ના ફિલ્ડમાં એન્ટર થયો. મીનવેલ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા, મારા ફ્રેન્ડ્સ રાધર આઈ વુડ છે,
કે જે લોકોને મેથ્સમાં તકલીફ પડતી હતી, સો એ લોકોને મેથ્સમાં તકલીફ પડે તો એ મારી પાસે આવતા, હું એમને સમજાવતો. ત્યારે મને ધીરે ધીરે થોડું એવું રિયલાઇઝ થવા લાગ્યું કે મારી સમજાવવાની સ્ટાઇલ છે એ સિમ્પલ છે, હું વસ્તુને સરળ કરીને સમજાવું છું અને લોકોને મારી પાસે ભણવું ગમે છે, મારી પાસેથી એમને સમજાય છે. બિકોઝ એ 1 વાર 2 વાર 3 વાર જ્યારે રિપીટ કરીને આવે ને, 2-4 વખત તમારી પાસે શીખવા આવે એટલે એવું લાગે કે એ કમ્ફર્ટેબલ છે કે એને તમારી પાસેથી શીખવું છે. સો ધીરે ધીરે ઘણા વિદ્યાર્થીઓ, લાઈક મિત્રો જ કહી શકાય એવા ઘણા વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય એ લોકો મારી પાસે શીખવા આવતા. ધીરે ધીરે મારો ઇન્ટરેસ્ટ એમાં જાગ્યો. પછી કોઈ એક સંસ્થામાં મારે પહેલાં ઇંગ્લિશ ભણાવવાનું અરેન્જ થયું. મેં કીધું મારે ભણાવવું છે. સો દે વર લાઈક, ઇંગ્લિશ ભણાવવું હોય તો તું ભણાવી શકે, મારે ત્યાં ઇંગ્લિશની ડિમાન્ડ છે, બટ મને પર્સનલી મેથ્સ ભણાવવું હતું. સર આ કઈ ટાઈમની વાત છે, કયા યરની વાત છે? 2009-10 ની વાત કરું છું. ઓ ગ્રેટ. 2010 મિડ પછીનું કદાચ. એ ત્યારે પછી મને મેથ્સ ભણાવવું હતું. તો પછી મને કોઈ એક સંસ્થામાં ચાન્સ મળ્યો કે ત્યાં મેથ્સ ભણાવવાનો. એ સંસ્થાનું નામ લેતા બી મને સહેજ બી હેઝિટેશન નહીં થાય. અને સેક્ટર 17માં શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ કરીને સંસ્થા છે, ત્યાં મને સૌથી પહેલી વાર મેથ્સ ભણાવવાનો મોકો મળ્યો. અને ત્યારથી લઈને આજ સુધી પછી કદાચ મેં પાછળ વળીને ક્યાંય નથી જોયું. અને મીન વાઇલ એ ભણાવતા વખતે લાઈક હું બેંકમાં જોબ કરતો હતો, કોઈ કારણસર મારું ભણાવવાનું બંધ થઈ ગયું. લાઈક મારી ટ્રાન્સફર થઈ હતી અહીંથી બરોડા અને ભણાવવાનું સ્ટોપ થઈ ગયું. તો અંદર જીવનમાં કંઈક ખૂટતું હોય ને એવું લાગતું હતું મને. આમ કન્ટિન્યુઅસ બેચેની ફીલ થતી હતી. અને આઈ ટ્રાઈડ ટુ સર્ચ ઇટ આઉટ કે યાર એક્ઝેક્ટ શું વસ્તુ છે જેના લીધે મને સારું ફીલ નથી થતું. તો એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ હું એ લેવલ પર આવી ગયો કે મને ખબર પડી ગઈ કે મારું ભણાવવાનું બંધ થઈ ગયું છે ને, એટલે મને મજા નથી આવતી. વન કાઇન્ડ ઓફ જોબ સેટિસ્ફેક્શન. એક્ઝેક્ટલી, એક કિક નહોતી મળતી એવું કહી શકાય આપણે, રાઈટ. તો પછી મને ખબર પડી કે હું એકચ્યુઅલી આના માટે જ બન્યો છું, એટલે મારે હવે આ જ કરવું જોઈએ. સર, તમારા ક્લાસીસનું નામ વર્તમાન છે. જી. તો આ વર્તમાન નામ રાખવા પાછળનું કોઈ રીઝન ખરું? વર્તમાન નામ રાખવા પાછળનું રીઝન એ કે 2017 અરાઉન્ડ આ સંસ્થાની શરૂઆત કરેલી ત્યારે મારી પાસે મારા એક મિત્ર હતા જે કરંટ અફેર્સ પર એમની સારી ગ્રીપ હતી. અને મેથ્સ રિઝનિંગ અને ઇંગ્લિશ સિવાય કરંટ અફેર્સ એક એવો સબ્જેક્ટ છે જેની માર્કેટમાં થોડી ડિમાન્ડ રહેતી. તો એ કરંટ અફેર્સને બેઝ બનાવીને મેં શરૂઆત કરી. ત્યારે મને એવું લાગતું હતું કે મેથ્સ સિંગલ સબ્જેક્ટ પર કોઈ એકેડમી ચલાવી દેટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ, બધા સબ્જેક્ટ ઇન્ક્લુડ કરવા પડે. તો એક એવી વસ્તુ હતી કે એકેડમી એસ્ટાબ્લિશ કરવી. તો ત્યારે સૌથી વધારે ડિમાન્ડ કરંટ અફેર્સની, અને ગુજરાતમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે કરંટ અફેર્સથી શરૂઆત કરી અને એક લેવલ પર પહોંચેલી. સો અમને બી એવું થયું હતું કરંટ અફેરની શરૂઆત કરીએ. તો કરંટ અફેર્સને લાઈક વર્તમાન પ્રેઝન્ટ જોડે કનેક્ટેડ છે. સો એવા લોજિકથી વર્તમાન રાઈટ નામ આપેલું. તો અત્યારે જે આપણું વર્તમાન એકેડમી છે ત્યાં ગવર્મેન્ટની કઈ એક્ઝામની પ્રિપરેશન તમે કરાવો છો? મારા ત્યાં બધી જ એક્ઝામ્સની પ્રિપરેશન કરીએ છીએ કે જેમાં મેથ્સ અને રિઝનિંગ આવતું હોય. કોઈ પર્ટિક્યુલર એક્ઝામની ફૂલ પ્રિપરેશન બી મારા ત્યાં નથી થતી. મેં હમણાં કીધું એવી રીતે કે ખાલી એક જ સબ્જેક્ટ પર જ્યારે શરૂઆત કરી ત્યારે નહોતી ખબર કે એક સબ્જેક્ટ પર એકેડમી ચાલી શકે. એક્ઝેક્ટલી. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પછી કોવિડ આવ્યો એટલે મારી સાથે જે મારા મિત્રો હતા એ લોકોના પ્રોફેશનલ પ્લાનિંગ ચેન્જ થયા અને એ લોકો ગવર્મેન્ટમાં પણ હતા. એટલે એક પોઈન્ટ એવો આવ્યો કે એમના પાસે તો એક સિક્યોરિટી હતી, બટ મારી પાસે બીજું કંઈ હતું નહીં ભણાવવા સિવાય. એટલે હું પછી આ જ ફિલ્ડમાં ટકી રહ્યો અને કોવિડ પછી મેં મારી આ સંસ્થા ચાલુ જ રાખી. પણ સર, એક જ સબ્જેક્ટ ઉપર એક એકેડમીને ચલાવવી, એવું એના પાછળનું રીઝન શું છે? મતલબ એ પોસિબલ છે કે એક સબ્જેક્ટ ઉપર આખી એકેડમીને તમે રન કરી શકો? કદાચ ઇનિશિયલી મને બી આ વસ્તુ પોસિબલ નહોતી લાગતી. જેવી રીતે તમે સરપ્રાઈઝ છો એવી રીતે આઈ વોઝ ઓલ્સો સરપ્રાઈઝ. અને હું ટેન્શનમાં હતો એવું કહીશ કે ખાલી એક સબ્જેક્ટ પર હું શું કરીશ. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વિદ્યાર્થીઓનો એટલો પ્રેમ મળતો ગયો. આ સબ્જેક્ટ એવો છે કે જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ દૂર ભાગે છે. અને મારો આ ફેવરેટ સબ્જેક્ટ હતો. મને એવું હતું, મને આ સબ્જેક્ટ આવડતો એટલે મને એવું થતું હતું કે યાર લોકો આનાથી કેમ દૂર ભાગે છે, હું તો આને બહુ સરળ રીતે સમજાવી શકું છું. એટલે પછી મેં એવું ડિસાઇડ કર્યું કે હું આ એક જ સબ્જેક્ટ ભણાવીશ, આમાં જ આગળ વધીશ અને ગુજરાતના વિદ્યાર્થીઓના મનમાંથી આ સબ્જેક્ટનું બીક દૂર કરીશ. સો મેં એવી રીતે જસ્ટ સ્ટાર્ટ કરેલું. પછી ધીરે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ્સ આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ વધતું ગયું ગુજરાત સરકારની પરીક્ષામાં. એટલે પછી મને વિદ્યાર્થીઓ તરફથી બી સારો રિસ્પોન્સ મળતો ગયો. તો સર, તમે એવું માનો છો કે તમે કોમ્પિટિશનમાં છો? કોમ્પિટિશન, યસ. મારું આખું ફિલ્ડ જ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ, જેમાં વર્ડ કોમ્પિટિટિવ આવે. બસ એના પરથી જ મારો ક્વેશ્ચન છે કે એટલા માટે જ મેં તમને પૂછ્યું કે તમે કોમ્પિટિશનમાં માનો છો? યસ, ડેફિનેટલી કોમ્પિટિશનમાં માનું છું. જ્યારથી હું પ્રિપરેશન કરતો હતો ત્યારથી કે કોમ્પિટિશન તો લાઈક આ ફિલ્ડમાં ટકી રહેવું હોય તો ઇટ સેલ્ફ ઇઝ અ કોમ્પિટિશન, રાઈટ.
કે મારે આ માર્કેટમાં આ ફિલ્ડમાં રહેવું છે તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવું જોઈએ. લાઈક વિદ્યાર્થીઓ બીજી જગ્યાએ બી મેથ્સ ભણે છે, હું પણ મેથ્સ ભણાવું છું. સો મારા ત્યાં એમને શું અલગ મળે, મારો કન્ટિન્યુઅસ એવો એફર્ટ હોય કે હું એવું તો શું સારી વસ્તુ વિદ્યાર્થીઓને આપી શકું કે બીજા બધા શિક્ષકો કરતાં હું આગળ નીકળી શકું, કે વિદ્યાર્થીને એ સેટિસ્ફેક્શન મળે કે ભાઈ મેથ્સ શીખવું હોય તો આની પાસે જ શીખાય. સો એવા એફર્ટ રહે મારા. અને તમે જે વર્ડ યુઝ કર્યો એના રેફરન્સમાં કહું કે યસ, આઈ લવ ટુ બી કોમ્પિટિટિવ, રાઈટ. અને જ્યારે કોમ્પિટિશન હોય ત્યારે યુ સી ધ બેસ્ટ ઓફ મી કે બીજા કોઈનો બી વ્યક્તિ. આ કોમ્પિટિશનના સેન્સમાં લાઈક ફેકલ્ટીની કોમ્પિટિશનની વાત કરું તો વિદ્યાર્થીઓ માટે જ્યારે શિક્ષકોમાં કોમ્પિટિશન હોય ત્યારે વિદ્યાર્થીઓને બેસ્ટ મળે છે, રાઈટ. 100% રાઈટ. એટલે કોમ્પિટિશન ઇઝ રિયલી વેરી ગુડ થિંગ. સર આના પરથી મને સિંઘમનો પેલો ડાયલોગ યાદ આવે છે કે યે મેરા ઇલાકા ઓર મેં યહાં કા ચિકાન સીખ રહે. કદાચ બરોબર, હું તો એવું નથી કહેતો, બટ આ તમે કહી શકો. જસ્ટ આ તો સડનલી મને અત્યારે એવો વિચાર આવી ગયો એટલે. અરે પણ સર ખોટું ના લગાડ, તમારો એક ક્વેશ્ચન એવો છે કે જનરલી માલધારી સમાજના લોકો એજ્યુકેશન ફિલ્ડથી ઘણા બધા દૂર હોય છે, પણ તમે જ્યારે આ ફિલ્ડમાં છો એના વિશે તમારું શું કહેવું છે અને તમને કેવું ફીલ થાય છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો દર્શનભાઈ. ઘણી બધી વખત મારે આ વસ્તુ ફેસ કરવાની થાય કે ભરવાડને ગણિત આ કેવી રીતે પોસિબલ છે એમ. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા આવે ત્યારે પેરેન્ટ્સ જોડે ફીસ માંગે. ક્યાં જાય છે તો કે મેથ્સના ક્લાસ કરવા જવું છું. કોની પાસે તો કે નીરજ ભરવાડ કરીને. તો ફી પાછી લઈ લે કે ભાઈ, એક સ્ટુડન્ટે આ રિવ્યૂ આપેલો, મારે ઘરની સ્ટોરી નથી, કે ભાઈ તો ફી પાછી લઈ લે કે ભરવાડ શું ભણાવતા હશે એમ કહી. પછી એ જ્યારે યુટ્યુબ વિડીયોઝ ને એ બધું બતાવે પછી એમને કદાચ કોન્ફિડન્સ આવતો હોય અને એ વિદ્યાર્થીઓ મારી પાસે આવીને ભણેલા છે. સો જ્યારે હું સ્કૂલમાં હતો ને ત્યારથી જ મારા બર્થ સર્ટિફિકેટમાં ફાધરે નામ માંગુડા લખાવેલું, કેમ કે વી ઓલ નો, અને મારે બી એ વસ્તુનું એક્સેપ્ટ કરવું રહ્યું કે એક માલધારી તરીકે, એક ઘરવાડ તરીકે એક્સેપ્ટન્સ બહુ ઓછું હોય. સિમ્પલ એક્ઝામ્પલ આપું, ક્યાંય મકાન ભાડે રાખવાનું હોય તો એ ભરવાડ હોય તો થોડી વાર વિચાર કરે કે આ હમણાં 2 ભેંસો લાઈન બાંધશે. એટલે ફાધરે માંગુડા લખાવેલું. બટ પછી જ્યારે હું મેચ્યોર થયો, જ્યારે હું સમજણો થયો, આ ફિલ્ડમાં એન્ટર થયો અને ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે મને પોતાને એવું લાગ્યું કે મારે આઈ એમ પ્રાઉડ ઓફ બિંગ ભરવાડ. તો મને એવું થયું મારે આ ભરવાડ વર્ડ યુઝ કરીને આની સાથે જ આગળ ચાલવું છે. તો એક એ વસ્તુ કે એના લીધે મેં મારું નામ નીરજ ભરવાડ કરીને યુઝ કર્યું. મારી સરનેમ માંગુડા છે, ડોક્યુમેન્ટમાં હજી માંગુડા ચાલે છે, બટ મેં એને પછી ભરવાડ કર્યું. અને બિકોઝ આઈ વોન્ટેડ ધ વર્લ્ડ ટુ નો કે ભાઈ ભરવાડ પણ ભણી શકે છે, અને હું નહીં, મારા કરતાં બી આગળ હોય એવા ઘણા બધા ભરવાડ છે. પણ એક જનરલ માનસિકતા બધાની એવી હોય કે માલધારી હોય કે ભરવાડ હોય તો એજ્યુકેશન ઓછું હોય. તો હા, એ એક ફેક્ટ બી છે કે અમારા સમાજમાં હજી જોઈએ એટલું એજ્યુકેશન નથી. બટ યસ, સમાજ આગળ આવી રહ્યો છે, બધા કામ કરી રહ્યા છે, પુશ કરી રહ્યા છે. દેર વિલ બી અ ડે કે અમારો સમાજ પણ ફૂલ્લી એજ્યુકેટેડ થઈ જશે અને લોકો એને એજ્યુકેટેડ લાઈક ભણેલા ભરવાડ તરીકે અમને ઓળખવાનું ચાલુ કરશે. અને શરૂઆત તમારાથી થઈ ગઈ છે ને ઘણા બધા લોકો છે આ ફિલ્ડની અંદર, એટલે એ પરસેપ્શન લોકોનું ચેન્જ થવાનું છે અને એ શરૂઆત તમારા જેવા લોકોથી જ થવાની છે. ટ્રુ. આની સાથે એક બીજો ક્વેશ્ચન પણ છે કે તમારા એક રીલ મેં જોયેલી છે કે જે રીલની અંદર એક વર્ડ, એક લાઈન એવી વાયરલ થાય છે કે એક હતો ભરવાડ. તો આની પાછળની સ્ટોરી શું છે? એની પાછળ એઝ સચ કોઈ સ્ટોરી નથી. જસ્ટ ક્લાસમાં નોર્મલી આપણે સ્ટોરી બીજી કોઈ સાંભળતા હોય તો એક હતો રાજા એવી રીતે કરીને ચાલુ થતું હોય. તો હું ક્યારે કંઈ બી વસ્તુ કહું કે ભાઈ આમ થશે આમ થશે, તો એઝ લાઈક સ્ટુડન્ટને એ ટ્રસ્ટ ના આવે કે ભાઈ તું થોડી ભગવાન છે, તું થોડી પેપર સેટર છે તો તને બધી ખબર પડતી હોય. સો એ સેન્સમાં કે ભાઈ તમને અત્યારે હું જે કહું છું એ શબ્દોની વેલ્યુ નહીં થાય. જ્યારે તમે એક્ઝામ હોલમાં બેઠા હશો, જ્યારે એકચ્યુઅલમાં હું કહું છું એવું થશે પછી તમને યાદ આવશે, રિયલાઇઝ કે એક હતો ભરવાડ. એટલે લાઈક હું દુનિયામાં નહીં હોઉં એવું નહીં, બટ ધ પોઈન્ટ ઇઝ એ વખત જ્યારે તમને રિયલાઇઝ થશે ત્યારે કદાચ હું તમારી આજુબાજુમાં ના હોઉં તો તમે યાદ કરશો કે ના, એક હતો ભરવાડ કે જેણે આવું કીધું હતું અને ખરેખર અત્યારે એવું થઈ રહ્યું છે. ગ્રેટ. એવું કે સો જો તમે મેથ્સના ફેકલ્ટી ના હોત તો શું કરતા હોત? હું મેથ્સના ફેકલ્ટી ના હોત તો શું કરતો હોત? તો આના 2 અલગ અલગ રીતે હું જવાબ આપી શકું કે કરિયર જ બનાવીને લાઈક જો મને પહેલેથી ચાન્સ મળ્યો હોત તો મેં યુપીએસસીની પ્રિપેરેશન કરી હોત, ઓર રાધર આઈ વુડ સે કે મેં યુપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ પણ કરી હતી. બટ કોઈ એવા કારણોસર મારે એ પ્રિપેરેશન શરૂઆત કરતાની સાથે જ છોડી દેવી પડી હતી કે જેના લીધે હું યુપીએસસી નહોતો કરી શક્યો. તો જો મને ચાન્સ મળ્યો હોત ને મેં યુપીએસસી કરી હોત તો હું આઈપીએસ ઓફિસર હોત, એન્ડ ધેટ ઇઝ ફોર શ્યોર. ગ્રેટ. અને એક બીજી વસ્તુ કે સપોઝ એ ના કરતો હોત તો બહુ બધા ઓપ્શન હતા કે મને ડાન્સ કરવાનો શોખ છે, મને ક્રિકેટનો શોખ છે, મને લાઈક કોમેડીનો શોખ છે, કદાચ હું સ્ટેન્ડઅપ કોમેડિયન હોત,
બની શકે. હુ નોઝ. હુ નોઝ. હવે તમે ડાન્સની વાત કરી છે તો મારું આ જે પોડકાસ્ટ આખો કરવાનો પ્લાન જે છે એ ડાન્સની રીલ પરથી જ આખો પ્લાન આઉટ મેં કરેલો હતો કે તમારી જે ડાન્સની રીલ હતી ગુલાબી સાડી વાળી જે વાયરલ થઈ છે. હાજી. તો સાચું કહેજો કે એ જે રીલ છે એ કોઈ માર્કેટિંગની સ્ટ્રેટેજી હતી કે પછી એકચ્યુઅલમાં એ રીલ વાયરલ થઈને તમને એની હકીકત મતલબ એ હકીકતમાં વાયરલ થયેલી કે એની પાછળ કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી? કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી નહોતી. બહુ ઓનેસ્ટલી કહું તો કે એ બનાવતા પહેલા કોઈ જ આઈડિયા નહોતો કે આટલા લોકો જોશે, આટલા લોકો એક્સેપ્ટ કરશે કે એવું કંઈ. બટ ઇટ વોઝ જસ્ટ અ થિંગ કે એમાં એની શરૂઆત થાય છે ક્યાંથી? તો મને મારા વિદ્યાર્થીઓ પ્રત્યે સખત પ્રેમ અને વિદ્યાર્થીઓ સાથે મારા એકદમ કૂલ વાઇફ લાઈક ફ્રેન્ડ્સ જેવા રિલેશન છે. કદાચ સ્ટુડન્ટ્સને ખબર ના હોય કે ભાઈ ભરવાડને ડાન્સનો બી શોખ છે. તો મને એવું થયું અને આ સોંગ મેં સાંભળ્યું તો મને ખરેખર એની ધૂન બહુ ગમી ગઈ. બહુ બધી વખત મેં રિપીટ કરીને સાંભળ્યું અને એના વખતે મારા હાથ પગ ચાલતા રહેતા હતા. તો મને એવું થયું કે યાર ચાલ યાર આના પર ડાન્સ કરવાનો ચાન્સ મળે તો કેવું રહે. અને પછી મારો જે જીગો છે, મારું કેરેક્ટર છે, એની સાથે મને એવું થયું કે એક જીગા વિશે પણ વાત કરવાની છે. આગળ મારો એક ક્વેશ્ચન છે પણ પહેલા આ ક્વેશ્ચનને પતાવી લઈએ પછી જીગા ઉપર આવીએ આપણે. રાઈટ. તો અમે બંને જણાએ લાઈક ડાન્સ કર્યો અને મેં એ રીલ એક ફ્રાઈડેના દિવસે ફ્રાઈડે ઓર સેટરડે મેં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી. જસ્ટ બધા મારા જે બી ફોલોઅર્સ છે એટલા લોકોને બતાવવા માટે કે ભાઈ ધીસ ઇઝ ધ અધર સાઇડ ઓફ મી, કે મને ડાન્સે આવડે છે. બિકોઝ હું ગરબા બી રમું છું, રાઈટ. તો મને આઈ વોન્ટેડ ટુ શો કે ખાલી ગરબા નહીં, મને વેસ્ટર્ન જે બોલિવૂડ ડાન્સ છે એ બી આવડે છે. સો એના જસ્ટ એક એ આઈડિયા સાથે મેં રીલ અપલોડ કરી. તો એની સાથે જ પછી એના નેક્સ્ટ ડે અમે ગુજરાત ટૂર કરીએ છીએ. આખા ગુજરાતના દરેક અલગ અલગ જગ્યાએ જઈને બધા વિદ્યાર્થીઓને મળીએ છીએ. તો એક ગુજરાત ટૂરના ભાગ સ્વરૂપે અમે લોકો પાટણ ગયા હતા સેમિનાર માટે. ત્યાં પછી જ્યારે સેમિનાર એન્ડ થયો, બધું એક્સપ્લેન કરી દીધું, મેથ્સ કેવી રીતે તૈયારી કરવી, આવનારી PSI અને કોન્સ્ટેબલની લઈને. એ સેમિનાર પૂરો થયા પછી એક ક્વેશ્ચન આન્સર સેશન જેવું અમે રાખેલું કે કોઈ વિદ્યાર્થીને કંઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછો મેથ્સ રિઝનિંગને રિલેટેડ, હું એને સોલ્વ કરું. તો 2-4 વિદ્યાર્થીઓના જે ડાઉટ્સ હતા એ ડાઉટ્સ એમને પૂછ્યા, મેં ક્લિયર બી કર્યા. બટ ઓલ ઓફ અ સડન એક વ્યક્તિ સેમિનારમાંથી ઊભો થાય છે જેણે આ રીલ આગલા દિવસે અપલોડ થયેલી જોઈ હશે. એન્ડ હી વોઝ લાઈક કે સર અમારી ડિમાન્ડ છે કે મારે કાંઈ પ્રશ્ન નથી પણ કે મારી એવી ઈચ્છા છે અને મારી જોડે આ બધા સેમિનારવાળા વિદ્યાર્થીઓ અગ્રી થશે કે અમારે ગુલાબી સાડીવાળો ડાન્સ જોવો છે તમારો લાઈવ. એટલે મેં કીધું કે ભાઈ રીલ અપલોડ કરી છે જોઈ લો. તો કે એ નહીં, અમારે અહીંયા લાઈવ જ જોવો છે. અને એક વિદ્યાર્થીએ કીધું. પછી મારા વિદ્યાર્થીઓ સાથેનું બોન્ડ એવું છે કે પછી લગભગ એ સેમિનારમાં 700-750 વિદ્યાર્થીઓ હતા. બધા એક અવાજે મારી ના સાંભળવા કોઈ તૈયાર જ નહોતું. એટલે પછી મેં કીધું ચલો થઈ જાય. અને હું ગયો તો ત્યાં PSI કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મેથ્સ રિઝનિંગની કેવી રીતે તૈયારી કરવી એનું ગાઈડન્સ આપવા માટે. પણ ત્યાં પછી બધાને ડિમાન્ડ હતી અને હું વિદ્યાર્થીઓ સામે, એ મારી વીકનેસ છે, એમના સામે પછી હું કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી શક્યો. બિકોઝ હું આજે જે કંઈ છું એ બધા વિદ્યાર્થીઓના લીધે જ છું. સો એમની ડિમાન્ડને હું ના પાડી શક્યો અને પછી થઈ ગઈ ગુલાબી સાડી. અને એના પછી કોઈ વિદ્યાર્થી એ વખતે મોબાઈલમાં શૂટ કરતા હતા અને એણે એ રીલ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પેજ ઉપર અપલોડ કરી અને ધેન પછી આ વસ્તુ વાયરલ. એ જ રીલ અમારી પાસે પહોંચેલી અને એ રીલથી જ અમે લોકોએ કોન્ટેક્ટ કરવાનું સ્ટાર્ટ કરેલું કે આ પર્સન કોણ છે જે ક્લાસરૂમની અંદર ડાન્સ કરે છે. અને ક્લાસની અંદર ડાન્સ કરવા પાછળનું રીઝન શું છે એ જ ફાઇન્ડ કરતા તમારા સુધી કોન્ટેક્ટ થાય. ઓકે. સર ઘણા બધા સ્ટુડન્ટ તમારી પાસેથી ભણીને ગયા છે, એ તો તમને બહાર મળતા જ હશે. પણ રીલ વાયરલ થઈ પછી એવા લોકો પણ હશે કે જે તમને રીલમાંથી જોઈને ઓળખતા થયા હશે. તો જ્યારે આવા લોકો તમારી પાસે મળવા માટે આવે તો આમ સેલિબ્રિટી જેવું ફિલિંગ આવે કે કેવું ફીલ થાય, મારે એ જાણવું છે. એકચ્યુઅલી કેવું છે કે આ રીલ વાયરલ થઈને એ પહેલાં પણ આ વસ્તુ મારી સાથે થતી. આ રીલ વાયરલ થયા પછી સ્ટુડન્ટ્સ એવી રીતે કે લાઈક એ લોકો સરપ્રાઈઝ થયા કે અચ્છા તને ડાન્સે આવડે છે ભાઈ. એટલે એ લોકો લાઈક ડિમાન્ડ પછી મારા ચાલુ લેક્ચરમાં પણ ડિમાન્ડ આવવાનું ચાલુ થયું કે સર ગુલાબી સાડી એકવાર થઈ જાય. જ્યાં જવું ત્યાં ફ્રેન્ડ્સમાં જવું તો ફ્રેન્ડ્સ લોકોને બી કદાચ બહુ ઓછો આઈડિયા હતો કે આવું કંઈ કરે છે. સો ફ્રેન્ડ્સ લોકો બી એ ડિમાન્ડ કરે કે ભાઈ એકવાર ગુલાબી સાડી થઈ જાય. સો વિદ્યાર્થીઓ બી આ વસ્તુ કરે. પણ કદાચ હું કહીશ કે મારા માટે ડાન્સ માટે કદાચ નવું હતું. બાકી જ્યાં જવું ત્યાં ઓળખીતા વિદ્યાર્થીઓ મળે એ વસ્તુ કદાચ મારા માટે નવી નહોતી. ઘણી બધી જગ્યાએ જવું તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વિદ્યાર્થીઓ મળી જ જતા. અને મને એ વસ્તુ ખરેખર બહુ જ ગમે. તમે ફિલિંગની વાત કરો છો તો એ બહુ સરસ ફિલિંગ હોય કે હું કોઈ પણ જગ્યાએ જઉં, કોઈ ગવર્મેન્ટ ઓફિસીસમાં કંઈ કામ માટે ગયા હોય, ક્યાં ફરવા માટે ગયા હોય, ક્યાં રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હોય, દરેક જગ્યાએ કોઈને કોઈ વિદ્યાર્થી મળે. ગાડી નવી લેવાની હોય તો શોરૂમમાં જોવા ગયા હોય તો ત્યાં ગાડીવાળા, ત્યાં જે ટીમ હોય એમાંથી કોઈને કોઈ એમ કે સર અમે તમારા સ્ટુડન્ટ છીએ, અમે આવી રીતે. સો એ બહુ ઓસમ, બહુ જ સરસ ફિલિંગ હોય છે. અને મેં હમણાં કીધું એવી રીતે કે હું જે કાંઈ છું એ એમના લીધે જ છું. એટલે એ લોકો મને આવી રીતે મળે છે તો એક બહુ સરસ ફિલિંગ હોય છે. સર ક્યારે કોઈ એવો ઇન્સિડન્ટ બનેલો કે જે ઇન્સિડન્ટ તમને આને લઈને યાદ રહી ગયો હોય?
યસ, એક ફની ઇન્સિડન્ટ છે, હું શેર કરવા માંગીશ. હું ને મારા વાઈફ એક મોલમાં, સેન્ટ્રલ મોલ અમદાવાદમાં શોપિંગ માટે ગયેલા. ત્યાં કોઈ જે ટીમમાં હોય જે લોકો, એમાંથી એક બેન કન્ટિન્યુઅસ મારા સામે જોઈ રહેલા, મારું ધ્યાન નહીં. હવે એ બેન સ્ટુડન્ટ હશે, એમને યુટ્યુબ પર કે ઓનલાઈન ક્યાંય મારી પાસે ભણેલા હશે, સો એ એક વેરીફાઈ કરવા માંગતા હતા કે આ એ જ ભાઈ છે કે નહીં. એટલે એ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરી રહ્યા હતા અને ઘણી વખત મને જોઈ રહ્યા હતા. મારું ધ્યાન એ બેન સામે નહીં, પણ મારા વાઈફનું ધ્યાન એમના સામે ખરો. થોડી વાર તો એ કંઈ ના બોલી, પણ ધેન શી વોઝ લાઈક, નીરજ. એટલે મેં કીધું હા. પેલા બેન કેમ તમને ક્યારના જોજો કરે, પેલી છોકરી કેમ જોજો કરે તમને? એટલે આઈ વોઝ લાઈક, મને શું ખબર, કોઈ મને જોવે છે એમાં મારો શું ફોલ્ટ છે? તો અને ત્યારે હું કમ્પ્લીટલી એ ઝોનની બહાર હતો કે યાર કદાચ મારા સ્ટુડન્ટ હોઈ શકે, એટલે મેં એ વસ્તુ એક્સપ્લેન ના કરી. પણ થોડી વારમાં પછી એ વસ્તુ ક્લેરિફાઈ થઈ ગઈ. એ બેન શ્યોર થઈ ગયા કે ભાઈ આ નીરજ સર જ છે. એટલે પછી મારી જોડે આવ્યા અને દેન શી વોઝ લાઈક, નીરજ સર? મેં કીધું હા. તો દેન પછી એમણે કીધું કે હું તમારી પાસે ઓનલાઈન ભણું છું ને આમને તેમને. દેન પછી મારા વાઈફને કહેવું પડે કે જો આવું છે એમ, રાઈટ. સો એ એક ફની ઇન્સિડન્ટ હતો. એ ઘણી વખત અમારા લોકોને ડિસ્કશન થાય જ્યારે આ ટોપિક પર વાત થાય કે વિદ્યાર્થીઓ તમને મળે તે. ક્યારેય કોઈ ઓકવર્ડ મોમેન્ટ ક્રિએટ થયેલી છે આને લઈને? ઓકવર્ડ મુમેન્ટ ના, ક્યારેય નહીં. લકીલી ક્યારેય એવું નથી થયું કોઈ ઓકવર્ડ. કદાચ આ જ સૌથી ઓકવર્ડ મુમેન્ટ હતી અને એટલે જ એ ઓકવર્ડ હોવાના લીધે જ એ મેમોરેબલ રહી ગઈ છે કે આઈ એમ લાઈક કે યાર કોઈ મારા સામે જોવે છે એમાં મારો શું વાંક છે? હું કોઈને સામે જોતો હોય તો તું મને કે. બટ લાઈક આ ઓકવર્ડ મુમેન્ટ હતી એવું કહી શકાય. સર, ઓફ ધ ટોપિક એક ક્વેશ્ચન પૂછવો છે, તમને પ્રોબ્લેમ ના હોય તો. અરે પ્લીઝ. તમારા ફેમિલીમાં કોણ કોણ છે ને એ લોકો શું કરે છે? મારા ફેમિલીમાં મારા મધર ફાધર, અમે બંને ભાઈઓ, મારા વાઈફ, મારી નાની એક 3 વર્ષની દીકરી છે, મારો નાનો ભાઈ છે, એના પણ મેરેજ થઈ ગયા છે. મારા ફાધર પશુ ડૉક્ટર હતા, વેટરનરી ડૉક્ટર. 3 વર્ષ પહેલાં મારા ફાધર રિટાયર થયા. મારા મધર હાઉસવાઈફ જ છે. એટલે અમને લોકોને સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી અમને બંને ભાઈઓને મોટા કરીને જ્યાં છીએ ત્યાં સુધી પહોંચાડ્યા. હું તો શું કરું છું તમને ખબર જ છે અને મિત્રોને બી ખબર હશે. મારા વાઈફ ગવર્મેન્ટમાં હતા. એને મારી જેમ મજા નહોતી આવતી જે મને ગવર્મેન્ટમાં કિક નથી મળતી. એટલે શી વોઝ નોટ હેપી વિથ વોટ શી વોઝ ડુઈંગ. તો એણે પછી એવું કીધું કે મારે જોબ નથી કરવી. એટલે મેં કીધું શું કરવું છે એ પછી વિચારીશું, નથી કરી તો ઇટ્સ ઓકે, તમે છોડી શકો છો. દેન એને છોડી દીધું. અત્યારે એને જ્યારે સમયની અનુકૂળતા મળે ત્યારે મને ઓફિસમાં હેલ્પ કરે છે. અને મારી નાની દીકરી છે 3 વર્ષની, એ અત્યારે મજા કરે છે. પણ જે સ્ટાઇલ છે થોડી ડિફરન્ટ છે. જી. જીગાના કેરેક્ટરની આપણે ડિસ્કશન કરેલી. જી. આ એનિમેશન અને અલગ સ્ટાઇલમાં જે તમે ભણાવો છો એની પાછળ કઈ છે સ્ટોરી કે? સ્ટોરી ઇઝ લાઈક મારી પોતાની માનસિકતા, મારા એથિક્સ, મારા વેલ્યુઝ, કે મને પોતાને કોઈ પણ વસ્તુ ક્વોલિટીવાળી આપવી ગમે છે. રાઈટ. સબસ્ટેન્ડર્ડ વસ્તુઓ હું પોતે યુઝ નથી કરતો કે મને પોતે કંઈ બી વસ્તુ સબસ્ટેન્ડર્ડ હોય તો નથી ગમતી. તો મને એવું થાય કે જો મને નથી ગમતી તો હું બીજા કોઈને કેમ આપું? સો યસ, બીજા બધા મિત્રો જે બોર્ડનો યુઝ કરીને આપે છે એ લો ક્વોલિટી કે ખરાબ ક્વોલિટી એવું બિલકુલ નથી કહેવા માંગતો. એ બહુ સરસ જ આપે છે અને ક્લાસિક ઇન્ફોર્મેશન જ પ્રોવાઈડ કરે છે. બટ મને પોતાને આવો શોખ હતો કે ગ્રાફિક્સથી બતાવો, એનિમેશનથી બતાવો, વસ્તુઓને થોડી ઇન્ટરેસ્ટિંગ બનાવો. મારો સબ્જેક્ટ એવો છે દર્શનભાઈ કે જે થોડોક બોર કરે વિદ્યાર્થીને, તો એ વસ્તુને ઇન્ટરેસ્ટિંગ બનાવો, સબ્જેક્ટ સાથે વિદ્યાર્થીને કનેક્ટેડ રાખવો. આવા બધા પ્યોર અને પોઝિટિવ ઇન્ટેન્શનથી આ વસ્તુ કરેલી. બીજું કે એક લેવલ સુધી સ્ટાન્ડર્ડ જે બાર છે એ હાઈ કરવા માટેથી. મતલબ એ જ વસ્તુ તમને માર્કેટમાં બીજા જે કોમ્પિટિશનમાં લોકો છે એના કરતા થોડાક તમને અલગ ડિફરન્શિએટ કરે છે એવું કહી શકીએ આપણે. જી બિલકુલ સર, કહી શકાય. સર, વચ્ચે 4 વર્ષનો બ્રેક અને અગેન પછી બેક ટુ પેવેલિયન. તો વચ્ચે 4 વર્ષનો બ્રેક લેવાનું રીઝન શું છે? એક તો બહુ મેજર રીઝન આપણે બધાને ખબર છે, દેટ ઇઝ કોવિડ. ઓકે. કોવિડ આવ્યા પછી કેવું થયું કે સૌથી પહેલી ઇફેક્ટ અમારા ફિલ્ડને થઈ. ક્લાસીસ બંધ કરાય. એક્ઝેક્ટલી. શરૂઆત ત્યાંથી જ થયેલી. બીકોઝ અને એ સાચું ડિસિઝન જ હતું. સૌથી વધારે માસ ત્યાં આવતું હતું, એકદમ ક્લોઝ બેસીને ત્યાં જ આવવાનું થતું હતું. સો સૌથી પહેલાં ક્લાસીસ બંધ થયા. એ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ પર મારી પોતાની એપ્લિકેશન હતી નહીં, કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું ભણાવતો નહોતો. એટલે હું તો કમ્પ્લીટલી મારી પાસે કંઈ જ કામ નહોતું રહ્યું. એટલે ઘરે સ્ટે કરવાનો જ વારો આવેલો. લગભગ 2 વર્ષ તો કોવિડ ચાલ્યું કે જેના અંદર ફર્સ્ટ લોકડાઉન, સેકન્ડ લોકડાઉન, થર્ડ વેવ આ બધું ચાલુ રહ્યું હતું. જેવું એ વસ્તુ ઓપન થઈ તો લોકો હજી ક્લાસરૂમ સુધી આવતા થોડું વધારે સમય ગયો.
એ 2-2.5 વર્ષનો સમયગાળો એ ગયો. એના પછી એક ઇનસિક્યોરિટી દરેક વ્યક્તિના દિમાગમાં હોય, જે મારા દિમાગમાં પણ હતી કે 2.5 વર્ષના સમયગાળા દરમિયાન મારા એક્સપેન્સીસ ચાલુ બટ મારી ઇન્કમ વોઝ 0. તો એ ઇનસિક્યોરિટી, આઉટ ઓફ ધ ઇનસિક્યોરિટી પછી એવું થયું કે શું આ ફિલ્ડમાં રહેવું કે કેમ, આ ફિલ્ડ ફરીથી પાછું જીવંત થશે કે નહીં થાય. એક ઇનસિક્યોરિટીના લીધે મેં પછી મારા ફાધરનું ફિલ્ડ કન્સ્ટ્રક્શનને એ છે એમાં જવાનું ડિસિઝન લીધું કે આપણે એ ફિલ્ડમાં જઈએ, થોડું એ ડેવલપ કરીએ. એન્ડ વી ઓલ નો કે એમાં મોનેટરી બેનિફિટ કેટલો છે. પણ પછી એ ટાઈમ દરમિયાન એક રિયલાઇઝેશન તો થયું કે યાર પૈસો ભલે ગમે તેટલો હોય, પણ આપણા અંદર જે જોબ કરતો હતો ત્યારે જે વસ્તુ હતી કે કિક નહોતી મળતી, એ વાળી વસ્તુ ફરીથી આવી કે કિક નહોતી મળતી. તો પછી મને એવું થયું કે યાર લાઈફમાં કરવું છે શું, તો કે ટીચિંગ જ કરવું છે, ભણાવવું જ છે, બસ એ જ આપણું પેશન છે, એને જ ફોલો કરવું છે, એનાથી જ રાત્રે ઊંઘ આવશે. સો પછી મેં પાછું ફરીથી કમબેક કરવાનું વિચાર્યું. તો ત્યારે એક વિચાર એવો આવ્યો કે ગુજરાતમાં તમને એક લિમિટેડ વર્ગ મળે છે, લિમિટેડ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકો છો, ને ત્યારે ગુજરાતમાં મેથ્સ અને રિઝનિંગનું એટલું ઇમ્પોર્ટન્સ પણ નહોતું. જો એની કમ્પેરિઝન પછી હું સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ સાથે કરું તો સ્ટાફ સિલેક્શનની એક્ઝામ્સ છે કે યુપીએસસીમાં CSET છે, આ બધી એક્ઝામ્સમાં મેથ્સ અને રિઝનિંગના બેસિસ પર જ તમે પાસ આવો. એ ના કરો તો પોસિબલ જ નથી કે તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો. એટલે મને એવું થયું કે હું દિલ્હી જઉં, ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવું અને આખા ઇન્ડિયાને કવર કરી શકું. રાઈટ, એટલા વિદ્યાર્થીઓ મારા માટે વધી જાય. આ એક સ્ટેટ છે, એટલું આખું કન્ટ્રી આવી જાય. રાઈટ. સો એ ઇન્ટેન્શનથી હું દિલ્હી ગયો. ત્યાં જઈને અમુક વિદ્યાર્થીઓને થોડો ટાઈમ ભણાવ્યું. દેન હું અમુક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કર્યો, ત્યાં મને કામ મળી ગયું. પછી એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યારે મને ત્યાં ફૂલ ટાઈમ કામ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું. તો મારે અહીંથી પછી ફેમિલીને શિફ્ટ કરવાનું ડિસિઝન લેવું પડ્યું. તો જ્યારે એ ડિસિઝન પર આવ્યા કે ફેમિલીને શિફ્ટ થઈ, બિકોઝ ફેમિલીને લઈને જ નહોતો ગયો કે ત્યાં સેટલ થવું પછી ફેમિલીને લઈ જવું. જ્યારે આપણે સ્ટ્રગલ કરતા હોય એ ટાઈમ પર ફેમિલી એને હેરાન કરવું. રાઈટ. એટલે એ ઇન્ટેન્શનથી આવી રીતે શરૂઆત કરી. પછી જ્યારે ફેમિલીને શિફ્ટ કરવાનો ટાઈમ આવ્યો, ફેમિલીએ ડિસિઝન લીધું કે દિલ્હી તો નહીં, બિકોઝ મારી ડોટર છે, મારા વાઈફ છે, બધા ફેમિલી લાઈક દિલ્હી એટલે આપણને એક ભાગદોડ ભરી જિંદગી એ શબ્દ ધ્યાનમાં આવે, પ્લસ એક ઇનસિક્યોર પ્લેસ એવું પણ નજરમાં આવે. એટલે ફેમિલીએ પછી અગ્રી ના થયું. અને મને એ પરમિશન ફેમિલી તરફથી હતી કે હા ભાઈ તમારે ત્યાં જઈને ભણાવવું છે તો તમે ભણાવો, 1 વીક 15 દિવસ તમે આવી જાઓ, 2 દિવસ રોકાઈ જાઓ, પાછા તમે ભણાવો. આવી રીતે કંઈક મેનેજ કરવા માટે છેલ્લે ફેમિલી અગ્રી થઈ ગયું. બટ આઈ વોઝ નોટ હેપી કે યાર આવી રીતે તો મારે નથી કરવું. મીનવાઇલ લકીલી વસ્તુ એવી થઈ કે ગુજરાત સરકારની જેટલી પણ ભરતીઓ છે એના રિક્રુટમેન્ટ રૂલ્સ, એની પેપર સ્ટાઇલ બધી ચેન્જ થઈ ગઈ. અને હવે દરેક પરીક્ષા, PSI હોય, કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ ક્લેરિકલ લેવલની એક્ઝામ હોય, એ બધામાં મેથ્સ અને રિઝનિંગ કમ્પલસરી થઈ ગયું. કમ્પલસરી કરતાં વધારે ફર્સ્ટ સ્ટેજમાં એ જ થઈ ગયું કે એના વગર તમે પાસ ના થઈ શકો. પછી મને એવું લાગ્યું કે ના, હવે મને અહીંયા કામ પણ મળી રહેશે, વર્ક પણ મળી રહેશે અને વેલ્યુ પણ લોકો કરશે. દેન આઈ ડિસાઇડેડ કે હવે ગાંધીનગર સ્ટે કરવું છે. અને 2024માં ફૂલ ફ્લેજ સેક્ટર છે ગાંધીનગરમાં, જે પ્લેસ પર આપણે અત્યારે બેઠા છીએ એ આપણે એસ્ટાબ્લિશ કરીને સ્ટાર્ટ કર્યું. સર, મેં એ વાત સાંભળેલી છે કે તમે ક્લાસમાં બહુ ફન વેમાં ભણાવો છો અને તમારું હ્યુમર પણ બહુ સારું છે. એ વાત સાચી છે? થેન્ક યુ. જી બિલકુલ. હા, બિકોઝ યાર મારો સબ્જેક્ટ એવો છે. સી, 2 વસ્તુ, સબ્જેક્ટ અને મારો સ્વભાવ. મને કોઈ બી વસ્તુ સ્ટ્રેસ વેમાં લેવી ઓછી ગમે છે. મોનોટોનસ વેમાં લાઈક ધીસ આખું પૂરું કરવું એવી રીતે મને પર્સનલી ઓછું ગમે. અને સ્ટુડન્ટને બી કદાચ એ વસ્તુ ઓછી જ ગમે છે. સબ્જેક્ટ પાછો એવો છે કે જો તમે એને મોનોટોનસ વેમાં લઈને જાઓ તો અડધો કલાક પછી કોઈ તમારું સાંભળવાનું નથી, એ કન્ફર્મ છે. તો હું જેવી રીતે મારા ફ્રેન્ડ્સ જોડે રહેતો હતો જ્યારે પ્રિપેરેશન કરતા હતા ત્યારે, અને એમને સમજાવતો ત્યારે હું જે વેમાં સમજાવતો, મને એવું થયું કે એ જ વેમાં સ્ટુડન્ટને ભણાવવું જોઈએ. અને સ્ટુડન્ટ સાથે લાઇટ મુવમેન્ટ, લાઈક સ્ટુડન્ટ સાયકોલોજી કે ટીચર સાયકોલોજીની વાત કરું તો એક પોઈન્ટ થાય ને પછી વિદ્યાર્થીનું દિમાગ ધીરે ધીરે બંધ થઈ જાય. એટલે મારે એવું કરવું પડે કે કોઈ એવી મુવમેન્ટ આવે કે જેનાથી દિમાગ ખુલી જાય, પછી હું પાછું પીરસવાનું ચાલુ કરું તો એના દિમાગમાં ઉતરી જાય. વળી જ્યારે એમ લાગે છે કે હવે દિમાગ બંધ થવા તૈયાર, ત્યારે વળી પાછી મુવમેન્ટ આવે. સો એ સાયકોલોજીકલ વસ્તુ છે કે જ્યારે એ મુવમેન્ટ, લાઇટ મુવમેન્ટ ક્રિએટ કરતા રહીએ જેનાથી સ્ટુડન્ટને જેના માટે આવી રહ્યો છે, સી આઈ કોલ ઇટ જ્ઞાન સાથે ગમત. જો ગમત સાથે જ્ઞાન કરવા જઈએ તો દેટ ઇઝ રોંગ, બટ જ્ઞાન સાથે ગમત, દેટ ઇઝ એન આર્ટ. રાઈટ. હું એ સમજુ છું કે ક્યારે તમે જોક મારી કે તમે લાઇટ મુવમેન્ટ ક્રિએટ કરીને વળી પાછા તમારું જે ઓરિજિનલ વસ્તુ છે, જે ટોપિક પર તમે છો ત્યાં પાછા આવી જવું, દેટ ઇઝ એન આર્ટ. સો સરસ્વતી માની કૃપાથી એ ધીરે ધીરે ડેવલપ થઈ છે અને થઈ રહી છે. એ રીલમાં દેખાઈ પણ છે ને બહુ સારી રીતે ચાલી પણ રહ્યું છે ને, એટલા માટે જ આ પોડકાસ્ટ આપણે કરી રહ્યા છે. શું? જ્યારે તમારા ક્લાસનો કોઈ સ્ટુડન્ટ ગવર્મેન્ટની એક્ઝામ ક્રેક કરે
અને સક્સેસફુલ બને ત્યારે એઝ એ ફેકલ્ટી તરીકે તમારી ફિલિંગ કેવી હોય? ઓસમ ફિલિંગ હોય છે, મતલબ યુ કેન નોટ એક્સપ્રેસ ઇન વર્ડ્સ. બહુ સારી ફિલિંગ હોય કે જે એ વિદ્યાર્થી જે એનું સપનું લઈને મારી પાસે આવે છે અને એ સપનું જ્યારે એનું ફૂલફિલ થાય છે તો એ એક અલગ લેવલ પર ફીલ કરતો હોય એ વ્યક્તિને, એનું ફેમિલી, અને એ ફિલિંગ સાથે જ્યારે મારી પાસે આવે ત્યારે એ ફિલિંગ બહુ ઓસમ હોય છે. બિકોઝ એ વ્યક્તિ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેનું ફેમિલી વેલ સેટલ હોય છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે કે હું 100% અશ્યોરન્સ સાથે કહી શકું કે એના પછીથી એની આખી ફેમિલીની લાઈફ છે ને એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે અને એની આગળની 7 પેઢી છે એની લાઈફ ચેન્જ થઈ જાય છે. સો એ મુમેન્ટ એકચ્યુઅલમાં એ સ્ટુડન્ટ માટે લાઈફ ચેન્જિંગ હોય છે અને કોઈની લાઈફ ચેન્જ કરવામાં, કોઈની આખી જનરેશન ચેન્જ કરવામાં હું એમાં પાર્ટિસિપેટ મેં કરેલું, એનો મારો કંઈક અંશ એમાં હતો. એ એક બહુ જબરદસ્ત ફિલિંગ હોય છે અને એક જે કહેવાય ને પેલી કિક મળે છે, જોબ સેટિસ્ફેક્શન જે કહેવાય, તમે જે કરો છો એનો તમને સંતોષ મળે છે કે નહીં, સો આ મુમેન્ટ હોય છે કે જ્યારે એ સંતોષ મળતો હોય છે. એના માટે એક સ્ટુડન્ટ સાથેનું બોન્ડિંગ હોવું પણ બહુ જરૂરી છે. બિલકુલ. તો તમારા મતે સ્ટુડન્ટ અને ફેકલ્ટી આ વચ્ચેનું બોન્ડિંગ કેવું હોવું જોઈએ? હું બહુ સ્ટ્રોંગલી અગ્રી કરું છું કે એક ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની એક મર્યાદા રેખા હોય, એ મર્યાદા રેખા જાળવીને સ્ટુડન્ટ અને ટીચર એ ફ્રેન્ડવાળા રિલેશન હોવા જોઈએ. અને એકચ્યુઅલમાં મારે એવા રિલેશન હોય છે કે સ્ટુડન્ટ્સ બધા લાઈક બેચ પૂરી થઈ ગયા પછી પણ મને કન્ટિન્યુઅસ મળતા રહેતા હોય છે અને અમે લોકો જોડે ક્રિકેટ પણ રમતા હોય છે. મને ક્રિકેટનો શોખ છે, સો હું મારા વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર ઇન્ટરવલ પર ક્રિકેટ રમતો હોઉં છું. સો મારે બહુ ફ્રેન્ડલી રિલેશન છે અને વિદ્યાર્થીઓ સાથેના ફ્રેન્ડલી રિલેશન હોવા જરૂરી છે. ધ મેજર રીઝન ઓફ દેટ થિંગ ઇઝ કે વિદ્યાર્થી ખુલીને તમને પ્રશ્ન પૂછી શકે, તમારી જોડે એના ડાઉટ્સ શેર કરી શકે, એને એના દિમાગમાં નાનો પણ પ્રશ્ન હોય, કોઈ સિલી ક્વેશ્ચન્સ બી છે, એક્ઝેક્ટલી કોઈ સિલી ક્વેશ્ચન માટે પણ એને કોઈ હેઝિટેશન ના થવું જોઈએ, એ તમારી જોડે આવવું જોઈએ. એના ડાઉટ જ્યારે કમ્પ્લીટલી ક્લિયર થશે ત્યારે એના કોન્સેપ્ટ ક્લિયર થશે ને પછી જ એ કદાચ ગવર્મેન્ટ ઓફિસર બની શકે છે અને સરકારી નોકરી માટે લાયક બની શકે છે. તમે આટલા બધા સ્ટુડન્ટને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરાવો છો, તમે ક્યારેય કોઈ ગવર્મેન્ટની એક્ઝામ આપેલી છે? યસ સર, મારી કરિયરની શરૂઆત એવી રીતે જ થયેલી. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયા પછી હું પ્રાઇવેટમાં લાઈક કોલ સેન્ટરમાં જોબ કરતો હતો. લાઈફમાં દરેક પોઈન્ટ કે તમારા લાઈફમાં કંઈ પણ ઇન્સિડન્ટ બને છે એના પાછળ હું એવું બિલીવ કરું છું કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. સો હું કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો. સો કદાચ હું અત્યારે મારી સ્પીચ આટલી સારી છે કે મારા સ્પીચમાં ફ્લુએન્સી આટલી સારી છે એનું વન ઓફ ધ મેજર રીઝન્સ એ મારી કોલ સેન્ટરમાં કરેલી જોબ છે. સો ત્યારે હું જોબ કરતો હતો ત્યારે આઈ વોઝ ફિલિંગ વેરી ઓડ કે યાર હું શું કરું છું, ક્યાં છું. બટ હવે ખબર પડે છે કે ઉપરવાળાનો પ્લાન, એક્ઝેક્ટલી ઉપરવાળાનો એના પાછળ પ્લાન શું હતો. તો એ જોબ હું જ્યારે કરતો હતો એ મીનવાઇલ મારો એક ફ્રેન્ડ હતો જે પ્રિપેરેશન કરતો હતો, એ મને લઈ ગયો કોઈ જગ્યાએ કે ચલ ભાઈ ક્લાસીસ કરવા માટે, અને દેન મેં કોચિંગ જોઈન કર્યું. ત્યાંથી પછી છોડીને હું આવી બી ગયો. બટ ત્યાંથી ત્યારે એક દિવસ પૂરતું હું જ્યાં મેથ્સ ભણ્યો હતો પછી ત્યાંના ફેકલ્ટી વોઝ ઇમ્પ્રેસ્ડ. એને એવું થયું કે આ વ્યક્તિ કેમ બીજા દિવસથી આવતો બંધ થઈ ગયો. એટલે એણે મારા ફ્રેન્ડને કીધું તું પેલાને લેતો આવજે, બિકોઝ ફેકલ્ટી તરીકે એમને ખબર પડી ગઈ હશે કે આનામાં પોટેન્શિયલ છે અને આવડા જલ્દી ક્લિયર કરી લેશે. સો દેન પછી મારી પ્રિપરેશનની જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ અને મેં બેન્કિંગની એક્ઝામ આપેલી. મેં મારા કરિયરમાં લગભગ 11 જેટલી બેન્કિંગની એક્ઝામ્સ પાસ કરેલી છે. સ્ટાફ સિલેક્શન, સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામ્સ, બધી એક્ઝામ્સ પાસ કરેલી. 2009માં સૌથી પહેલાં મેં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં એઝ અ ક્લર્ક જોબ જોઈન કરી હતી. ત્યારે હું ક્લર્કની જ જોબ કરી શકતો હતો. બેંકમાં ઓફિસર લેવલની પોસ્ટ પણ આવતી હતી, પણ ત્યારે એક પ્રોબ્લેમ એ હતો કે ગ્રેજ્યુએશનમાં તમારે 60% હોય તો જ તમે ફોર્મ ભરી શકો. એટલે મારું એ સપનું ત્યાંથી અધૂરું રહી ગયું. મને એવું થયું કે યાર આખી જિંદગી ક્લર્ક તરીકે કાઢવી પડશે અને મારે ઓફિસર બનવું છે. અને ત્યારે મને યુપીએસસી જેવી કોઈ વસ્તુ છે એવી ખબર જ નહોતી. અધરવાઇઝ કદાચ મેં યુપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરી હોત તો અત્યારે ડેસ્ટિની ક્યાંય અલગ જગ્યાએ લઈ ગઈ હોત. બટ અગેન વોટ એવર હેપન્સ ફોર અ રીઝન એન્ડ હેપન્સ ફોર ગુડ. હું જ્યાં છું ત્યાં ખુશ છું, હેપી છું અને બહુ સારું કામ કરી રહ્યો છું. સો ધ પોઈન્ટ ઇઝ કે પછી એક જ એક્ઝામ ઈશ્વરે સ્પેશિયલ મારા માટે એ પોસ્ટ ક્રિએટ કરી, ડિઝાઇન કરીને મોકલી હશે એવું મને લાગે છે કે એક જ વખત એવી એક્ઝામ આવી કે કોઈ પણ ગ્રેજ્યુએટ ઓફિસરની એક્ઝામ માટે અપ્લાય કરી શકે અને બેંક ઓફ બરોડાની ઓફિસરની એક્ઝામ હતી. એ વખતે દરેક બેંક અલગ અલગ એક્ઝામ લેતી હતી. હવે એક કોમન ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયું છે IBPS કરીને, એ એક્ઝામ લે છે. પણ ત્યારે બેંક ઓફ બરોડાએ પોતાની આવી રીતે ભરતી બહાર પાડી કે કોઈ પણ ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે. આ સર કયા ટાઈમની વાત છે? 2009. ઓકે, 8-9 ની વાત કરું છું. સો એન્ડ દેટ વોઝ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર મી.
મને એવું થઈ ગયું કે લાઈફમાં પહેલો અને છેલ્લો ચાન્સ છે, ભરવાડ તારામાં જેટલી તાકાત હોય, તારી જેટલી હોશિયારી હોય બધી લગાવી દે અને અહીંયા તારે રિઝલ્ટ બતાવવાનું છે. એન્ડ ધેન પછી મેં એની પ્રિપરેશન સ્ટાર્ટ કરી. અને એ વખતે તો મારી જે પ્રિપરેશનનો જે કોન્ફિડન્સ હતો એ અલગ જ લેવલ પર હતો. એ ગ્રીપ એટલી જોરદાર આવી ગઈ હતી કે હું એ વખતે બધી જ એક્ઝામ્સ, તમે અને બધા વ્યુઅર્સ એ જાણીને કદાચ શોક થશે, મેં જેટલી એક્ઝામ આપી બધી જ એક્ઝામ્સ મેં ક્લિયર કરી લઈ. એક પણ એક્ઝામમાં એવું નહોતું કે જે મેં ફેલ કરી હોય. અને એક ઇન્સિડન્ટ બહુ સરસ મને યાદ આવે છે, તમે નથી પૂછ્યું તોય હું શેર કરવા માંગીશ. પ્લીઝ. કે વિજયા બેંકની એક એક્ઝામ હતી, વિજયા બેંક કે અલ્હાબાદ બેંક મને એક્ઝેક્ટ નથી યાદ, એની એક્ઝામ હતી અને એમાં 5 જ વેકેન્સી હતી આખા ગુજરાતમાં. હું ઘરે આવ્યો, બપોરનો ટાઈમ હતો, ઘરે આવીને હું ફેસ વોશ કરતો હતો તો મોઢા પર ફીણ લાગેલું ફેસ વોશનું. અને મારા ફાધરે મને પૂછ્યું કે કેવું રહ્યું પેપર બેટા? એટલે મેં કીધું પપ્પા સુપર પેપર રહ્યું. મેં કીધું સુપર રહ્યું પણ કે 5 જ જગ્યા છે ને તો આપણો ક્યાં મેળ પડશે? ત્યારે મને એ સીન મૂવીના સીનની જેમ યાદ છે કે ત્યારે એ મોઢા પર સાબુ લગાવેલા ફેસથી આંખો ખોલો તો આંખો બળે તોય આમ એક્ટરવાળી એક્ટિંગ કરી અને એ લુક આપ્યો આમ પપ્પાના સામે જોઈ. કીધું પપ્પા આખા ગુજરાતમાં એક જગ્યા હશે ને તો એ ભરવાડની હશે, એમ કહીને પછી આમ મોઢું ધોઈ નાખ્યું. એ સીન મને હજી યાદ છે અને હું એ એક્ઝામમાં પાસ હતો. શું વાત છે, રાઈટ. સો એ આખી જર્ની એવી રહી છે. લાઈક તમારો ક્વેશ્ચન એવો હતો કે તે કોઈ એક્ઝામ આપી છે કે નહીં. સો યસ, આટલી એક્ઝામ્સ આપી છે, બધી એક્ઝામ્સ પાસ પણ કરી છે. અને 2010માં એઝ એન ઓફિસર મેં બેંક ઓફ બરોડાવાળી એક્ઝામ પછી એમાં હું ઓફિસર બની પણ ગયો. 2010માં ઓફિસર તરીકે જોઈન પણ કર્યું એટ ધ એજ ઓફ 21 યર્સ. અને એના પછી મેં 4 વર્ષ જોબ કરેલી. અને 2014માં પછી મેં થોડી વાર પહેલાં કીધું એવી રીતે કે ખબર પડી કે મારું ભણાવવાનું બંધ થઈ ગયું છે અને એના લીધે મને લાઈફમાં મજા નથી આવતી, કિક નહોતી મળતી. તો 2014માં મારા જોબમાંથી રેઝિગ્નેશન આપ્યું અને દેટ વોઝ ધ ટફેસ્ટ ટાઈમ ફોર મી. બહુ બધા સ્ટ્રગલ ફેસ કર્યા, બહુ બધા ઇશ્યુઝ ફેસ કર્યા. મારા ફાધર સૌથી મોટા તો એના વિરોધી હતા કે યાર ગવર્મેન્ટ જોબ અને તું લાઈક આપણો ભવ્ય ભૂતકાળ રહેલો કે ભાઈ તને નોકરી મળી છે અને છોડી દે છે અને તું છોડી દે છે, તને બીજું શું કરીશ તું એમ. રાઈટ. સો હી વોઝ એક ફાધર તરીકે, પેરેન્ટ તરીકે કન્સર્ન્ડ હતા કે ભાઈ તું શું કરીશ, તારા ફ્યુચરનું શું, તારા કરિયરનું શું. સો એ વસ્તુ મૂકી અને પછી ફૂલ ફ્લેજ હું મારા પેશનને 2014થી ફોલો કરું છું. 2014માં તમે જ્યારે આ જોબ છોડી દીધી એના પછી કોઈ એવી મોમેન્ટ આવેલી કે જ્યારે તમને એવું ફીલ થયું હોય કે રિગ્રેટ થયું હોય કે આ ડિસિઝન મારી લાઈફનું ખોટું ડિસિઝન લઈ લીધું? કારણ કે કોઈ પણ ડિસિઝન લીધા પછી સડન વેમાં તમને સક્સેસ નથી મળવાની. તમે એવું વિચારી લીધું કે ચલો મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે, પણ સડનલી તમને એ વસ્તુ નથી મળવાની. એના માટે તમારે બહુ બધું સ્ટ્રગલ કરવું પડશે. અને એક મોમેન્ટ એવી આવી જાય જ્યારે માણસ મેન્ટલી એટલું થાકી જાય કે એને એમ થાય કે યાર આટલી સારી ગવર્મેન્ટ જોબ હતી અને એને છોડીને ખોટું લીધું અને આ ડિસિઝન લીધું મેં. એને એ મોમેન્ટ ઉપર માણસને બહુ રિગ્રેટ થાય પણ કોઈને કહી ના શકે. એવી કોઈ મોમેન્ટ તમારી લાઈફમાં આવેલી? બહુ ઓનેસ્ટલી કહું તો મુમેન્ટ એવી બહુ બધી આવેલી કે જ્યારે આ વિચાર આવી શકતો હતો બટ મને ક્યારેય વિચાર નથી આવ્યો. એનું રીઝન તમને કહું કે નાનપણથી ઘણા બધા એવા સ્ટ્રગલ્સ જોયેલા સમય સંજોગોના કારણે કે બહુ વહેલી મેચ્યોરિટી આવી ગયેલી. અને એ ટાઈમ પર મેં મારી માનસિકતા એવી રાખેલી જોબ છોડતા પહેલાં કે બરાબર જોબ તો છોડે તારે છોડવી હોય તો પણ તું વિચાર કરી લે, 1000 વખત વિચાર કરી લે જોબ છોડતા પહેલાં કે તું આ ડિસિઝન લઈ રહ્યો છે તો કેમ લઈ રહ્યો છે અને પછી તારા ફ્યુચર પ્લાન્સ શું છે. સો 1000 વાર વિચાર કર્યો, 100 એંગલો વિચાર્યા, પછી શું કરીશું, શું થશે, બધી જ વસ્તુઓ જોઈ. એ મુમેન્ટ પર મને એવું હતું કે હું જે કરું છું ને આ તો મારે નથી જ કરવું. હું શું કરું છું એ મને નથી ખબર પણ આ તો મારે નથી જ કરવું. અને એક વસ્તુ ફિક્સ હતી કે મેં 100 વખત વિચાર કરી લીધેલો. અને એકવાર ડિસિઝન લીધા પછી એઝ અ કેરેક્ટર, એઝ અ પર્સન તમારી રિસ્પોન્સિબિલિટી ને રોલ શું રહે છે તો કે તમારા લીધેલા ડિસિઝનને સાચું સાબિત કરવાનું છે. અને લાઈક તમારા શું પ્લાન છે એ તમને જ ખબર છે, રાઈટ. તમે ફ્યુચરમાં શું કરવા માંગો છો, તમારું પેશન શું છે, તમારું વિઝન શું છે, તમે પોતાની જાતને 10-20 વર્ષ પછી ક્યાં જોવા માંગો છો એ તમને ખબર છે. તો એ ડિસિઝન તમારે બીજા કોઈના ઓપિનિયનથી ના લેવા જોઈએ. કોઈ તમને એવું કહે છે કે તું જોબ છોડીશ તો શું કરીશ, સરકારી નોકરી છે ફરી નહીં મળે. સો એ બધી વસ્તુઓથી ઉપર જઈ અને તમારે ડિસિઝન લેવું જોઈએ. સો મેં એ વખતે એ જ વસ્તુ કરેલી. ફરી રિપીટ કરીશ કે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં 100 વાર વિચાર કરો, બધા એંગલ્સ એના જોઈ લો. એકવાર ડિસિઝન લીધા પછી તમારું કામ શું છે તો કે તમારા લીધેલા ડિસિઝનને સાચું સાબિત કરવાનું છે. અને મેં પછી આ ડિસિઝન લીધા પછી એ જ વસ્તુ કરેલી કે હવે મેં જે ડિસિઝન લીધું છે એને મારે સાચું સાબિત કરવાનું છે. મેં ક્યારેય પાછળ વળીને નથી જોયું
કે યાર એ જોબ હું કરતો હોત તો સારું હતું, યાર આ ડિસિઝન ના લીધું હોત તો સારું હતું. ના, નેવર. મેં હમણાં કીધું એવી રીતે કે મુમેન્ટ્સ ઘણી બધી આવી હતી કે જ્યારે વિચાર આવી શકતો હતો, પણ એ વિચારની શરૂઆત હોય ને ત્યાં જ મેં એ વિચારને મારી નાખેલો કે ભાઈ તું એ વસ્તુ પર તો ક્લિયર હતો કે મારે આ તો નથી જ કરવું, રાઈટ? તો તે જે ડિસિઝન લીધું છે એમાં કાંઈ ખોટું નથી. હવે આગળ કેવી રીતે, હાઉ ટુ મૂવ ફોરવર્ડ, એના ઉપર ફોકસ કર, અને જે એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન છે એમાંથી બહાર કેવી રીતે નીકળવું. અને આજે એવા જે લો ટાઈમ્સ હોય છે ને તમારી લાઈફમાં, તમને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે. ઘણા બધા નેગેટિવ મુમેન્ટ્સ દરેકની લાઈફમાં અપડાઉન હોય, તો મારા બી એ ડાઉન્સ ઘણા બધા રહેલા. બટ આજે જ્યારે હું મારી લાઈફને આમ પાછળ વળીને જોઉં છું ને, ત્યારે મને એ બધા ડોટ્સ છે ને કનેક્ટ થાય છે કે મારા લાઈફમાં આ વસ્તુ બની હતી, એ કેમ બની હતી, આ વસ્તુ બની હતી, એ કેમ બની હતી, આ વસ્તુ બની હતી, એ કેમ બની હતી. એ અલગ અલગ નાની અને લો મુમેન્ટ્સ તમને અત્યારે જ્યાં છો ત્યાં પહોંચાડે છે. સો મારા લાઈફમાં તો એવી ઢગલો મુમેન્ટ્સ, લો મુમેન્ટ્સ, એવા બધા પોઈન્ટ્સ છે કે જે મારી લાઈફમાં બન્યા હતા અને જેના લીધે હું અત્યારે જ્યાં છું ત્યાં છું. અત્યારે તમે હેપી હશો કે એ ડિસિઝન લીધું છે, વચ્ચે ભલે જે પણ મોમેન્ટ્સ આવેલી, પણ એ ડિસિઝન અત્યારે પ્રૂવ કરી દીધું. બિલકુલ. અત્યારે એની ફિલિંગ કેવી આવે? મોર દેન હેપી. મેં હમણાં કીધું એવી રીતે કે તમને ખબર છે તમારા લાઈફમાં શું કરવું છે, તો બસ ફોલો યોર ડ્રીમ્સ, ફોલો યોર પેશન, અને તમારા પેશન માટે મહેનત કરો. યાર, ઈશ્વર, બધા કહે છે કે ઈશ્વર આપશે, ઈશ્વર આપશે. અરે ઈશ્વર આપશે, પણ તમે મહેનત કરો તો આપશે. અને સ્માર્ટ વર્કની સાથે સાથે હાર્ડવર્ક બહુ જરૂરી છે. એવરીબડી સેઝ ધીસ, હું પણ એ વસ્તુ રિપીટ કરીશ કે સ્માર્ટ વર્ક કર્યા પછી તમે જ્યારે સાચી દિશામાં હાર્ડવર્ક કરો છો, ત્યારે તમે તમારા ગોલ કે પેશન સુધી પહોંચી શકો છો, એ પેશનને ટકાવી શકો છો અને તમારા ગોલ સુધી પહોંચી શકો છો. પણ નીરજ ભરવાડને જો ગવર્મેન્ટ જોબ કરવી હોત તો એ પોસ્ટ કઈ હોત અને શું કામ? કદાચ શરૂઆતમાં જ મેં કીધી હતી કે જો સમય સંજોગોએ અલાઉ કર્યું હોત તો હું ડેફિનેટલી યુપીએસસી ક્રેક કરીને અત્યારે એક આઈપીએસ ઓફિસર હોત. અને એના બહુ બધા રીઝન છે કે એ એક એવી જોબ છે, લાઈક મારી પર્સનાલિટીને કદાચ એ જોબ સૂટ કરે છે કે જેમાં અગ્રેશન બી છે, જેમાં હું કામ રહીને ડિસિઝન પણ લઈ શકું છું. આ હું નથી કરતો, મારી આજુબાજુના લોકો ઘણીવાર કહે છે, બટ મને એ બહુ અટ્રેક્ટ કરતી હતી કે જેનાથી તમે બહુ બધા લોકોની લાઈફમાં ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકો. કદાચ અત્યારે હું બી એ જ વસ્તુ અત્યારે આ પ્રોફેશનમાં રહીને કરી રહ્યો છું કે ઘણા બધા લોકોની લાઈફમાં ઇમ્પેક્ટ ક્રિએટ કરું છું, એમની લાઈફ ચેન્જ કરવામાં મારો કોઈ રોલ છે. 100% એ બહુ અદ્ભુત ફિલિંગ છે. સર, બહુ મોટિવેશનની વાતો થઈ ગઈ. હવે એક વાત એવી પૂછવી છે કે જનરલી બધાના લાઈફની અંદર એક બકેટ લિસ્ટ હોય છે. તમારું પણ કંઈક બકેટ હશે? બિલકુલ. તમારા બકેટમાં શું છે એ જાણવું છે. મારા બકેટમાં ઘણી બધી વસ્તુઓ છે. લાઈક ટોપ પર છે સોલો ટ્રીપ ટુ ન્યુઝીલેન્ડ. મને સોલો ટ્રાવેલ કરવું ગમે. યસ, ફેમિલી સાથે પણ હું ટ્રાવેલ કરું છું, અને મારી લાઈફમાં એક જ વાર સોલો ટ્રીપ કરેલી છે મેં. રાધર આઈ વુડ સે 2 વાર. એકવાર હું ટ્રેક પર ગયો હતો અને એક વખત હું ઋષિકેશ ગયો હતો. કદાચ મને કોઈ એમ કહે કે તારો ફેવરેટ પ્લેસ શું, તો દેટ ઇઝ ઋષિકેશ. ત્યાં હું સોલો ગયો હતો. સોલો ટ્રીપ ઇઝ સમથિંગ લાઈક યુ ડિસ્કવર યોર સેલ્ફ. બધા લોકો આવું બધું હું પહેલાં સાંભળતો, વિડીયોઝમાં જોતો નહીં બધી વસ્તુ, બટ એ ખરેખર એક્સપિરિયન્સ કરવાવાળી વસ્તુ જ છે કે તમે સોલો ટ્રાવેલ કરો. તો યસ, મારા બકેટ લિસ્ટમાં ટોપ પર છે સોલો ટ્રીપ ટુ ન્યુઝીલેન્ડ. એ એક દિવસ થશે. અને એક બીજું બકેટ લિસ્ટમાં છે રોડ ટ્રીપ ટુ લંડન, જેમાં હું મારા વાઈફને જોડે લઈને જઈશ, મારા ફેમિલીને જોડે લઈને જઈશ. આઈ ડોન્ટ નો ક્યારે થશે, બટ રોડ ટ્રીપ ટુ લંડન, અહીંથી ગાડી લઈને લંડન સુધી જવાનું, દેટ ઇઝ એ મારા બકેટ લિસ્ટમાં છે. ગ્રેટ. જેને મતલબ આ એવી વસ્તુ છે જે પ્રોફેશનને સાઈડમાં મૂકીને કહું છું. મારા પ્રોફેશનમાં મારી એવી ઘણી બધી વસ્તુઓ છે, બટ આઈ હોપ તમે આજ કંઈક પૂછવા માંગતા હતા આઉટ ઓફ. મારું નેક્સ્ટ ક્વેશ્ચન એના પર જ છે કે ફ્યુચરને લઈને એજ્યુકેશન ફિલ્ડમાં ફ્યુચરને લઈને તમારું શું પ્લાનિંગ છે? મારું પ્લાનિંગ જે મેં તમને કીધું એવી રીતે કે સેમ ફિલ્ડમાં રહીને આ સબ્જેક્ટને વિદ્યાર્થીઓ માટે એક જ મિનિટ બ્રેક લઈશું. થેન્ક યુ. પ્લીઝ હેવ ઇટ. થેન્ક યુ સો મચ. વિઝનની વાત કરું તો હવે ગુજરાત સરકારની જેટલી બી પરીક્ષાઓ છે એમાં મેથ્સ અને રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. તો ગુજરાતનો દરેક વિદ્યાર્થી આ સબ્જેક્ટના લીધે ક્યાંય અટકી ના રહેવો જોઈએ, એ મારું વિઝન છે. અને આ વિઝનને ફૂલફિલ કરવા માટે જેમ શરૂઆતમાં મેં કીધું એવી રીતે મેં ગુજરાત ટૂરની શરૂઆત કરી છે. ગુજરાતના ખૂણે જઈને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન છે. રૂબરૂ જઉં છું અને બાકી રેગ્યુલર ભણાવવા માટે મારી પોતાની એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશન બધા સુધી પહોંચાડવા માંગુ છું અને દરેક વિદ્યાર્થીને આ સબ્જેક્ટનો ડર દૂર કરવા માંગુ છું.
આને એક બ્રોડર આસ્પેક્ટમાં કહું તો વિદ્યાર્થીઓના જે સપના છે, મને હું આજે જે કાંઈ છું મને બધું વિદ્યાર્થીઓએ જ આપ્યું છે. સો મારો જે વિઝન છે એ કદાચ એ લોકોને લઈને જ છે કે વિદ્યાર્થીઓના કરિયરમાં, એમના જનરેશનને સુધારવામાં હું કદાચ ક્યાંય પણ નાનો મોટો રોલ પ્લે કરી શકું તો આઈ વુડ બી હેપી. રિટાયરમેન્ટને લઈને કોઈ પ્લાનિંગ કરેલું છે કે નહીં? રિટાયરમેન્ટ તો જ્યાં સુધી માં સરસ્વતી જીભે છે અને શરીરમાં તાકાત છે ત્યાં સુધી કદાચ હું ભણાવવાનું બંધ નહીં કરું. રિટાયરમેન્ટ લાઈક પ્રોફેશનલી જે ભણાવવાનો પોઈન્ટ છે એ કદાચ સમય આવશે. આઈ ડોન્ટ નો, હજી એવું કંઈ વિચાર્યું નથી રિટાયરમેન્ટને લઈને, પણ હા, ભણાવવાનું બંધ નહીં થાય. જે સ્ટુડન્ટ્સ અત્યારે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરી રહ્યા છે અને જે લોકો સ્ટાર્ટ કરવા માંગે છે, એમને તમે શું મેસેજ આપવા માંગશો? મેસેજીસ તો બહુ બધા છે. કલાકો તમે મને 4-5 કલાક આપો તો એ ઓછી પડે, બટ એને સમઅપ કરવાનો ટ્રાય કરું તો કે બિફોર યુ સ્ટાર્ટ, તમે પ્રિપરેશન શરૂ કરો છો એ પહેલાં એક આઈડિયલ ટાઈમ લઈને આવો. આઈડિયલ ટાઈમથી હું શું કહેવા માંગુ છું કે બહુ ઓછો સમય પણ નહીં અને વર્ષોના વર્ષો પણ નહીં. એક વ્યાજબી સમય હોય એટલા સમયના અંદર તમારા ફિલ્ડમાંથી સિલેક્શન થઈ અને નીકળી જવું જોઈએ. બિકોઝ આ ફિલ્ડ છે ને દર્શનભાઈ, દલદલ જેવું છે કે તમે જેટલો લાંબો ટાઈમ આમાં રોકાશો ને એટલે ખૂંચાતા જશો. હું શું કહેવા માંગુ છું કે તમે સમજો 2 વર્ષ થયા આ ફિલ્ડમાં અને તમે સિલેક્શન નથી થતું, તો પછી તમને એક અંદરથી એવું ફીલ થયા કરશે કે યાર 2 વર્ષ તો આ ફિલ્ડને આપ્યા છે, હવે હું સમાજમાં શું જવાબ આપીશ, મારા ફેમિલીને શું જવાબ આપીશ. લાઈને હજી બીજા 6 મહિના તૈયારી કરી લઉં અને પાસ થઈ જાઉં અને પછી આ ફિલ્ડમાંથી નીકળું. અગર તમે 2 વર્ષ પાસ નથી થયા તો દેટ શોઝ કે તમે સાચી દિશામાં મહેનત નથી કરી રહ્યા અને આ ફિલ્ડ જેટલી ડિમાન્ડ કરે છે એટલી મહેનત નથી કરી રહ્યા. તો જો 2 વર્ષમાં તમારાથી નથી થયું તો પછી બીજા 6 મહિનામાં પણ નહીં થાય. એ અમુક કેસીસમાં રિયલાઇઝેશન થઈ જાય છે અને એ લોકો પછી દિશા ચેન્જ કરે છે, મહેનત કરે છે અને થઈ જાય છે. એ અલગ સ્ટોરી છે. બાકી તમે જ્યારે પ્રિપેરેશનની શરૂઆત કરો છો ત્યારે એક સાચી દિશા પકડો, પૂરો રિસર્ચ કરો, તમારી 40% સમય એ પ્લાનિંગ અને સ્ટ્રેટેજીને આપો, ગાઈડન્સ લો લોકોના સાચી જગ્યાએથી અને સાચી દિશામાં મહેનત કરો. જો તમે સાચી દિશામાં પ્રોપર મહેનત કરો છો તો યોગ્ય સમયે તમે પાસ થઈને નીકળી જ જવાના છો. હું એવું કહું છું, મારા એક વડીલ મિત્ર હતા, એમણે એવું કીધું હતું કે કોઈ પણ બિઝનેસમાં એન્ટર થાવ એટલે 1000 ડેઝ આપવા જોઈએ, 1000 કલાક. હું તૈયારી કરતા વિદ્યાર્થીઓને કહું છું 1000 hours, 1000 કલાકની તમારી મહેનત કરો એન્ડ દેટ હેઝ ટુ બી વિધાઉટ બ્રેક. અમુક લોકો એવું કરે છે કે એકાદ મહિનો તૈયારી કરી પછી પાછા અઠવાડિયાનો બ્રેક લેશે, પાછા ફરીથી તૈયારી કરે, પાછો બ્રેક લેશે. એ વસ્તુ નહીં. અઠવાડિયામાં તમે એકાદ દિવસનો બ્રેક લો એ આખી ડિફરન્ટ સ્ટોરી છે અને તમે અઠવાડિયાનો લાંબો બ્રેક લો 7-7, 10-10 દિવસનો, એ ડિફરન્ટ સ્ટોરી છે. તો વિધાઉટ બ્રેક 1000 કલાકની મહેનત કરો પછી તમે એક મેચ્યોર લેવલ પર આવો છો કે પ્રિપરેશન કઈ દિશામાં અને કેવી રીતે કરવી જોઈએ. અને મેક્સિમમ 1-1.5 વર્ષ અને 1.5 વર્ષના સમયગાળામાં તમે પાસ થઈ જવા જોઈએ. સબ્જેક્ટ ટુ કે સમયે એ 1.5 વર્ષના સમયમાં તમે મેચ્યોર થઈ જાઓ છો, એના પછી તરત ભરતી આવવી જોઈએ અને એવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ. અને જે ડિસ્ટ્રેક્શન્સ છે એનાથી દૂર રહેવું જોઈએ. જેમ કે સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ પર યાર ક્યારે કલાકો જતી રહે છે ખબર નથી પડતી અને એક એડિક્શન જેવું છે. તમને ખબર છે કે તમારો સમય બગડે છે છતાંય તમે સાંજે ફરીથી લઈને બેસશો. તમને ખબર છે એ વેસ્ટ કરી રહ્યો છે છતાંય તમારી કલાકો જશે અને તમે જ્યારે એની બહાર આવશો ત્યાં સુધીમાં તો સમય ક્યાંય જતો રહ્યો હશે. ધેર આર પીપલ કે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ જુઓ છો ત્યારે કોઈ એ ટોપિક ખતમ કરી રહ્યા છે, કોઈ મેથ્સનું ચેપ્ટર પૂરું કરી રહ્યું છે અને એ લોકો તમારી કોમ્પિટિશનમાં છે. સો એ અવેરનેસ, એ અટેન્શન બહુ જરૂરી છે. હું એવું નથી કહેતો કે ફોન રાખો જ નહીં, રાખો, બટ તમને ખબર હોવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ એક તમને આપે છે કે 15 મિનિટ થાય એટલે અપડેટ આપે, યા તો એવી એપ્સ આવે છે કે 15 મિનિટ થાય એટલે તમારી એપ બ્લોક જ કરી દે. સો આવી બધા સેલ્ફ રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ, સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ. ડિસિપ્લિન સાથે વ્યવસ્થિત મહેનત કરો, ફટાફટ તૈયારી કરી અને આ ફિલ્ડમાંથી નીકળી જાઓ, તમારા અને તમારા ફેમિલીના સપનાઓને સાકાર કરો. તમે ક્લાસની અંદર એક લાઈન બોલો છો કે જીવનમાં કંઈ તકલીફ એના લીધે એની પાછળ કઈ ફિલોસોફી છે? આ ફિલોસોફી એટલે લાઈક વિદ્યાર્થીઓ કદાચ બહુ દૂરથી વિદ્યાર્થીઓ અહીંયા રહેતા હોય, એમના ફેમિલીથી દૂર રહે છે, તો એક ઇન્ટેન્શન હોય કે ભાઈ તમારા લાઈફમાં કંઈ તકલીફ હોય તમે મારી જોડે શેર કરી શકો છો. ઘણીવાર ક્લાસમાં બોલું છું તો વિદ્યાર્થીઓ ક્લાસમાં તો ઓબ્વિયસલી શેર ના કરી શકે કે એમના લાઈફમાં શું પ્રોબ્લેમ છે, બટ યસ મારી કેબિનના દરવાજા બધા વિદ્યાર્થીઓ માટે કાયમ માટે ખુલ્લા હોય. કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યારે આવીને એમના મનની વાત મારી જોડે શેર કરી શકે. મારાથી બનતો પ્રયત્ન કરું કે હું એમના પ્રોબ્લેમને સોલ્વ કરું. સોલ્વ ના કરું તો એમને એડવાઇસ કરું કે એ લોકો કેવી રીતે સોલ્વ કરી શકે. અને મારી પાસે કોઈ સોલ્યુશન ના હોય
તો સૌથી બેસ્ટ વસ્તુ હું એમને એટલીસ્ટ સાંભળું. અત્યારના જમાનામાં કદાચ ઘણા લોકોને એ બી પ્રશ્ન છે કે મને કોઈ સાંભળતું નથી, રાઈટ? તો આઈ એમ ધેર ટુ લિસન ટુ યુ, કે તમે આવીને તમારી વાત કંઈ હોય તો મને કહી શકો છો. એટલે હું પૂછતો હોય છે કે જીવનમાં કંઈ તકલીફ હોય તો શેર કરો એમ. ગ્રેટ. આજના પોડકાસ્ટના એક્સપિરિયન્સ વિશે તમે શું કહેવા માંગો છો? કદાચ આ મારો ફર્સ્ટ પોડકાસ્ટ છે. જનરલી પોડકાસ્ટ જોતા હોય, મને પોડકાસ્ટ પોતે બી જોવાનો શોખ છે, જેમ ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે તમને, અને કોન્વર્ઝેશન ડીપ બી જતી હોય છે. સો મને દૂરથી એવું લાગતું કે યાર કોન્વર્ઝેશન એટલી ડીપ કેવી રીતે જતી હોય? તમે ઈચ્છો તો ડીપ જાય, બાકી ડીપ ના જાય. બટ બહુ ઓનેસ્ટલી કહું કે મેં આજે આ પોડકાસ્ટમાં જે વસ્તુ કીધી છે એ બહુ અંદરથી નીકળે છે. મારી આખી જર્ની, કદાચ હું આ ફિલ્ડમાં આવ્યો, તમારા જે ક્વેશ્ચન્સ હતા એના થ્રુ મારી આખી જર્ની મેં ફરીથી લીવ કરી હોય એવું લાગે છે. લાઈક મારા જે લોઝ બધા છે એ ભલે હું બોલતો હોય, તમને જે કહી રહ્યો છું, હું એ બધી મુવમેન્ટ ફરીને યાદ કરું છું કે આ પોઈન્ટ પર હું શું હતો, આ પોઈન્ટ પર શું હતો, આ પોઈન્ટ પર મારી સાથે શું થયું હતું. સો ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ, અને મારી લાઈફમાં મારા માટે એક ફ્લેશબેક જર્ની જેવું હતું કે હું ફટાફટ બધી વસ્તુઓ મારા લાઈફમાંથી ગ્રેજ્યુએટ થયો ત્યારથી અત્યાર સુધી શું મારા લાઈફમાં થયું છે એ બધી વસ્તુ આવી. તો ઇટ વોઝ ડીપ. ઇન ફ્યુચરની અંદર અમે તમને ક્યારેય કોઈ સ્ક્રીન ઉપર જોઈ શકીએ એઝ અ ડાન્સર, એક્ટર ઓર ઇન્ટરવ્યુઅર તરીકે? હું તો રેડી જ છું, બસ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, રાઈટ? એટલે મને ખાસા ટાઈમથી લાઈક આ બધો શોખ ખરો કે એક્ટ કરીએ કે ડાન્સ કરીએ કે એવું કંઈ બી. બટ લેટ્સ સી આ બધી વસ્તુઓ કયા લેવલ સુધી જાય છે, ક્યાં સુધી જાય છે, એ તો સમય, અને મેં હમણાં કીધું ગોડ હેઝ હિઝ ઓન પ્લાન ફોર મી. અગર ઈશ્વરે જો નક્કી કર્યું છે કે મને ક્યાંય બીજે લઈ જવાનો છે તો એ મને લઈ જ જશે, જેમ આ રીલ વાયરલ થઈ, રાઈટ? સો આઈ ડીડ નો. તો કદાચ ઈશ્વરનો એ સંકેત બી હોય કે ભાઈ એ દિશામાં તારે જવાનું છે, તો હું હાથ ખુલ્લા કરીને ઈશ્વરના સંકેતને એક્સેપ્ટ કરવા રેડી છું. કદાચ કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે તો હું 4 હાથે ગ્રેબ કરી લઈશ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ ટાઈમ આપવા માટે થઈને અને મારી સાથે આટલી વાતો કરવા માટે થઈને. અત્યાર સુધી તમે જે વાતો કોઈ પ્લેટફોર્મ પર શેર નથી કરેલી એ મારા પ્લેટફોર્મ પર શેર કરવા માટે તમારું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમે પણ મને આ જે ચાન્સ આપ્યો તમારા પ્લેટફોર્મ પર આવવાનો અને આ કન્વર્ઝેશન માટેનો, વિદ્યાર્થીઓ સુધી મારા વિચારો પહોંચાડવાનો, એના માટે તમને પણ થેન્ક યુ. આઈ હોપ તમને નીરજ સર સાથેનો આ પોડકાસ્ટ સાંભળવાની ખૂબ જ મજા આવી હશે. એની વાતો સાંભળીને ઘણું બધું ઇન્સ્પાયર થયા હશો, ઘણું બધું મોટિવેશન પણ મળ્યું હશે. જે પણ પ્લેટફોર્મ પરથી તમે આ વિડીયોને જોઈ રહ્યા છો એ પ્લેટફોર્મને લાઇક, ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. ટિલ ધેન, ટાટા.